એટલે વરુણભાઈએ જયારે પાર્ટી જોઈન કરી ત્યારે એમણે કેસરી ખેસ પહેર્યો હશે, પણ હવે એ પાર્ટીના આ રીતે પાળેલા પોપટ બનીને એમનો રંગ લીલો થતો જાય છે. ના ના, પણ એમાં એવું છે, મારું વરુણભાઈને હું બહુ અંગત રીતે, કારણ કે આ બધા આંદોલનમાંથી ફૂટેલા બધા નેતાઓ છે, બધા આંદોલનને બહુ નજીકથી કવર કર્યું છે. એટલે મને લાગે છે કે વરુણભાઈ એ ભાજપમાં જોડાણા પછી એમને જે ઓક્સિજન મળ્યો હશે એ ઓક્સિજનનો એમને પ્રોપર પ્લાન્ટ નાખ્યો હશે ને ઓક્સિજનના નવા નવા બોટલનું ઉત્પાદનો થતા હશે. એટલે વરુણભાઈ હવે બેઝિકલી મને લાગે છે કે ફ્રી થયા છે. એટલે પાછું જે વચ્ચે ધંધામાં એમને જે ધ્યાન આપવું પડ્યું, કારણ કે પછી ઓક્સિજન મળે તો ઓક્સિજન અવાજ નથી સંભળાતો, બે માંથી હવે અતુલભાઈ તમારે ફરીથી જોડાવવું પડશે, તમારો પ્રોબ્લેમ છે એમાં, તમને કઈ કનેક્શનમાં લો છો. એટલે મને લાગે વરુણભાઈ ફ્રી થયા હશે હવે, કે ધંધો સેટ થઈ ગયો છે હવે, તો પછી આપણો મૂળ ધંધો છે તરફ ધ્યાન આપીએ પાછા. એટલે કદાચ એવું હોઈ શકે. એટલે વરુણભાઈને એવું હશે કે હમણાંથી ક્યાંય આપણે મીડિયામાં કે ક્યાંય વસ્તુ આપણું આવ્યું નથી તો કંઈક કોન્ટ્રાવર્સી પરાણે ઉભી કરીએ, પેટ ચોળીને પીડા ઉભી કરતા હોય અમુક લોકો, એમ વરુણભાઈ પણ એ વસ્તુ કરી રહ્યા છે. એમાં તો દિલીપભાઈની વાત સાથે હું સહમત છું કે વરુણભાઈ પણ એ જ બોલતા હોય જે પાર્ટીમાંથી સૂચના હોય, એમાં તો કોઈ સવાલ નથી. અને વરુણભાઈને સીધી સૂચનાઓ ઘણી વખત તો સીધી અમિતભાઈ તરફથી પણ આવતા જોયેલી હોવાના કેટલાક લોકોએ બહુ સ્પષ્ટ કહેલું છે કે સીધી અમિતભાઈથી સૂચના આવતી હોય છે.